સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો, આજે નપાણિયા ખીજડીયા અને સાથે સાથે રાજકોટ બંને ગામથી મહેમાનો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે પધાર્યા છે. ત્યારે અમરધામ આશ્રમ વતી આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત. સાથે સાથે બેનને કંઈક બે શબ્દો કહેવા છે એટલે આપણે મોકો આપીએ, કારણ કે ઘરે કદાચ નહીં મળતો હોય. બોલો બોલો બેન. અમે લોકો આજે અહીંયા આવ્યા, અમને આ લોકોને જોઈને ખૂબ આનંદ થયો અને હવે પ્રભુને એવી પ્રાર્થના કે એ લોકોની જિંદગી સુધરે અને અમે એના દુઃખમાં તો સહભાગી ન થઈ શકીએ પણ એને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ. ચલો ભઈલા. બસ આજ જોઈને ખૂબ જ આનંદ થયો અને આ જે વ્યવસ્થા તમારા આશ્રમની ખૂબ જ સરસ અને વિશાળ આશ્રમ છે અને સારો ડેવલપ થાય છે આશ્રમ અને અમને જોઈને ખૂબ જ આનંદ થયો. ચલો ભઈલા. નથી બોલવું કઈ? સરસ. ચલો, બધા જ મહેમાનોએ ખૂબ ભાવ પ્રેમથી પ્રભુજી માટે ખૂબ સરસ મજાની, કારણ કે આજ તો મેનુ લગભગ 56 ભોગ જેવું થયું છે અને હું ઘણા બધા લાઈવમાં કહું છું કે ઈશ્વર સુધી પહોંચવા માટે મંદિરે જવું ફરજિયાત છે. ત્યાંથી આપણને કંઈક આગળ વધવાની, કંઈક ઈશ્વર પ્રત્યે સમર્પણ કરવાની, પ્રાર્થના કરવાની આપણને એક શક્તિ મળે. પણ જે ભોગ 56 તમે ધરાવો છો એ 56 ભોગ તો ભાવ કરવો છો કે આવશે અને જમશે. પણ અહીંયા તો જીવતા જાગતા પ્રભુજીઓ છે, પોતે જ આરોગ્ય છે અને તમારી પાસે માગે છે કે અમને કંઈક આપો. એટલે વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે તમે સેવા કરવા માટે ક્યાંય ન જાઓ તો કાંઈ નહીં, પણ ઘરે જે બેઠા છે ને વૃદ્ધો તમારા આંગણે અને જેને ખરેખર સાચા સમયે તમારા સહારાની જરૂર છે એને તમે સારી રીતે સાચવો, ટાઈમે પાણી પીવડાવો, ટાઈમે જમાડો, તો આ સમયમાં, આ કળિયુગમાં તમારે તપ, દાન, તીર્થયાત્રા, સેવા, જપ, દીવાબત્તી કંઈ જ કરવાની જરૂર નથી. કેમ કે સમય બદલાણો છે તો સમયની સાથે સાથે દરેક ઘરમાં વૃદ્ધો હેરાન થાય છે, પીડાય છે અને આશ્રમો અમારે લોકોને ખોલવા પડે છે. એટલે વિડીયોના માધ્યમથી સૌને અપીલ, ઘરે જે તમારા વડીલો છે એને સાચવો, એની સેવા કરો અને કરતાં કરતાં તમે કોઈ પણ આશ્રમોમાં જમાડવા જશો ને તો પ્રભુ છે એ તમારી પ્રસાદી સ્વીકારશે. એટલે બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. બધાને જાજા કરીને જય મા અમર, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ. બોલ પરબના